પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ અનંત ભવસાગરમાં જીવ અનેક જન્મોથી ભટકી રહ્યો છે. ક્યારેક સુખના મૃગજોડ પાછળ દોડે છે, તો ક્યારેક દુઃખની ઘેરી રાતમાં ખોવાઈ જાય છે. પણ જ્યારે જીવના હૃદયમાં કૃપાથી શ્રી વલ્લભ નામ પ્રગટે છે ને, ત્યારે એ જીવનને એક દિવ્ય દિશા મળે છે. પુરુષોત્તમ માસ એ માત્ર એક મહિનો નથી, આ તો પ્રભુની અતિશય કૃપા મેળવવાનો અલૌકિક અવસર છે. આ માસમાં કરાયેલું સ્મરણ, સેવા, સત્સંગ અને નામ સંકીર્તન જીવને અંદરથી બદલી દેશે. અધિક માસ એટલે અધિક ગુણગાનનો અનેરો અવસર. પુરુષોત્તમ માસ એટલે પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવાનો એક અનેરો અદ્ભુત અવસર. અને એ જ કૃપા ભાવને લઈને આજે આપણે મન આતુરી ચેનલ પર એક સુંદર અતિ રસમય સત્સંગ શ્રવણ કરવાના છીએ. ભવસાગરમાંથી પાર ઉતારનારી શ્રી વલ્લભ નામની નૌકા. વૈષ્ણવો, જેમ અંધારી રાત્રિમાં ચંદ્રપ્રકાશ માર્ગ બતાવે છે ને, તેમ કલયુગના આ ઘોર અંધકારમાં શ્રી મહાપ્રભુજીનું નામ જીવને સાચો માર્ગ બતાવે છે. આ સંસાર એક વિશાળ સાગર સમાન છે. મોહના મોજા, અહંકારના વંટોળ, ઈર્ષાના પ્રવાહ અને વિષય વાસનાના ઘેરા તોફાનો, આ બધામાં જીવ વારંવાર ડૂબી જાય છે. પરંતુ જે જીવ શ્રી વલ્લભાધીશ કી જયના આશ્રયમાં આવે છે ને, જે જીવ હૃદયથી શ્રી વલ્લભ નામનો આધાર પકડે છે ને, તેના માટે આ નામ જ નૌકા બની જાય છે. આ નૌકામાં બેસવા માટે કોઈ વૈભવની જરૂર નથી, કોઈ વિશેષ જ્ઞાનની પણ જરૂર નથી. જરૂર છે તો માત્ર એક નિષ્કપટ ભાવની, એક આતુર હૃદયની અને પ્રભુ મિલનની તીવ્ર તરસની. વાલા વૈષ્ણવો, આપણે 1 મિનિટમાં કોકની નિંદા કરીએ અને એ વ્યક્તિ હાજર થાય એટલે એની સરાહના કરવા લાગીએ, એની સામે મીઠું મીઠું બોલીએ, તો આવું દોગલું ચરિત્ર પ્રભુને જરા પણ પસંદ નથી. આપણે જેવા છીએ તેવા રહીએ, કોઈને દુઃખ ના પહોંચે તેનું ધ્યાન રાખીએ, પરંતુ એનો મતલબ એ નથી કે ખોટું સહન કરી લઈએ. સત્યને પકડીને ચાલીએ અને પોતાનું સ્ટેન્ડ લઈએ. આપણે સાચા હોઈએ તો આપણી સાચી વાત રાખીએ, દોગલું ચરિત્ર ના જીવીએ. વાલા વૈષ્ણવો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સાધનો કામ ન કરે ને, જ્યાં બુદ્ધિ થાકી જાય ને, અને જ્યાં મન હારી જાય, ત્યાં કૃપા કાર્ય કરે છે. અને પુષ્ટિ માર્ગ તો સંપૂર્ણ કૃપાનો જ માર્ગ છે. શ્રી મહાપ્રભુજી એ જીવ માટે એવી નૌકા છે કે જેમાં બેસનાર જીવને માત્ર પાર જ નથી ઉતારતા, પણ માર્ગમાં પણ દિવ્ય આનંદનો અનુભવ કરાવે છે. આ નૌકા શું છે? તો કહે શ્રી વલ્લભ નામનું સ્મરણ, સેવાભાવ, ભગવદીયનો સંગ, શ્રી યમુનાજીનો આશ્રય અને શ્રી ઠાકોરજીના સુખમાં પોતાનું સુખ માનવાની ભાવના. પુરુષોત્તમ માસમાં જ્યારે આપણે શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છીએ, એ પણ શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરીને, ત્યારે પ્રભુની વિશેષ કૃપાથી એની અંદરના કલુષને ધોઈ નાખે છે. એટલે કે આપણા અંતઃકરણમાં રહેલા મેલને, કલેશને ધોઈ નાખે છે અને હૃદયને શાંત કરે છે, અને જીવને પોતાના ચરણોમાં શ્રી વલ્લભ પ્રભુ સ્થાન આપે છે. કલ્પના કરો વૈષ્ણવો, શાંત રાત્રિ છે, ચાંદની યમુનાજીના જળ પર વરસી રહી છે, અને દિવ્ય જળમાં એક સુંદર નૌકા ધીરે ધીરે આગળ વધી રહી છે. ઓ શ્રીનાથજી! અને એ નૌકામાં કોઈ સામાન્ય જીવ નથી, પણ એક એવો આત્મા બેઠો છે જેને હવે સંસાર નહીં, પણ માત્ર ને માત્ર પ્રભુનો પ્રેમ જોઈએ છે.
અને એ નૌકાના મધ્યમાં લખેલું છે શ્રી વલ્લભ. જે ક્ષણે જીવ આ નામને હૃદયથી સ્વીકારી લે છે, એ ક્ષણથી તેનો ઉદ્ધાર શરૂ થઈ જાય છે. તો ચાલો વૈષ્ણવો, આ પુરુષોત્તમ માસના વિશેષ સત્સંગમાં આપણે મન, વચન અને હૃદયથી એક જ આશ્રય લઈએ, એક જ નૌકામાં બેસીએ અને વિનંતી કરીએ, હે શ્રી વલ્લભ પ્રભુ, આ ભવસાગરમાં ડૂબતા જીવને આપના નામની નૌકામાં સ્થાન આપજો. અમારું મન સદાય આપના ચરણોમાં જોડી રાખજો અને અમને આપના દિવ્ય આશ્રયથી કદી વિમુખ ના કરશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભ નામ કી નાવ, શ્રી વલ્લભ નામ ચલાવે. ધ્યાન આપજો, એટલે શ્રી વલ્લભના નામની નાવ, શ્રી વલ્લભનું નામ ચલાવે. લેત નહીં કછુ દામ નાવ મેં યો હી બિઠાવે. એટલે આ નાવમાં બેસવા માટે કંઈ પણ ખર્ચ કરવો પડતો નથી. એમનેમ શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરીને આપને આ નાવમાં બેસવા દે છે. એસી તરહ લે જાય પેટ કો પાણી ન હિલાવે. એટલે એટલું ધ્યાન રાખીને શ્રી વલ્લભ પ્રભુની નાવ આપણને લઈ જાય છે કે આપણને જરા પણ કષ્ટ ન પડે. ઉતારે ભવ પાર શ્રી વલ્લભ કો જાય મિલાવે. આ વલ્લભના નામની નૌકા છે ને, એ આપણને ભવસાગર પાર ઉતારીને શ્રી વલ્લભથી મિલન કરાવી આપે છે. વૃંદાવન કે બીચ જહાજ કો જાય ઝુકાવે. અને જ્યાં વૃંદાવન, જ્યાં યુગલ સ્વરૂપ બિરાજે છે, જ્યાં ઠાકોરજીની રાસલીલાનો સુંદર અનુભવ થાય છે, ત્યાં આ વલ્લભ નામની નૌકા આપણને પહોંચાડે છે. કહે કૃષ્ણદાસ હુલ્લાસ અમર કે મહેલે બસાવે. આવી કૃપા શ્રી વલ્લભ નામની નૌકા આપણા ઉપર કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે શ્રી વલ્લભનું સ્મરણ કઈ રીતે કરવું? તો કહે છે કે આપણા તન મન ધનની જેમ આપણા હૃદય, નયન, વાણી, ચિત્ત, આત્મા સહિત જે કંઈ આપણું છે તે શ્રી વલ્લભનું જ આપેલું છે. તેથી હું કેવળ અને કેવળ શ્રી વલ્લભ નામનું જ વિવિધ રૂપે ગુણગાન કરવા ઈચ્છું છું. મારા વિચારોમાં શ્રી વલ્લભ હોય, મારા ચિંતનમાં શ્રી વલ્લભના ચરણારવિંદ હોય. શ્રી વલ્લભના મહિમાનું ગાન કરું હૃદયથી, એટલે કે ભાવપૂર્વક હું શ્રી વલ્લભની સેવા કરું. શ્રી વલ્લભના સેવકોનો સદા મને સંગ થાય. શ્રી વલ્લભના ભગવદીઓ સાથે રહી હું સતત તેમનું સ્મરણ કરું. પ્રિય સખી, શ્રી વલ્લભ સિવાય સંસારનું એવું કોઈ પણ પિયુષ નથી જે આપણા હૃદયની અંદર બિરાજી રહેલા શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરી શકે. જે જીવના મનમાં અને નયનોમાં શ્રી વલ્લભ નથી બિરાજતા, અને જે નયનો શ્રી વલ્લભ રૂપી પોતાના શ્રી હરિને ઓળખતા નથી, તેવા જીવોના નયનોની નજરને શું કહેવું અને તેવી નજરોને નું શું કરવું? આવા નયનો સમગ્ર સૃષ્ટિ જોવા છતાં તેઓ કશું જોઈ શકતા નથી. કહેવું અને કરવું, આ બંને નજરની અંદર શ્રી વલ્લભ બિરાજેલા છે. પરંતુ આ સત્યાર્થને ન માનતા જીવોનું જીવન એ લૌકિક અર્થે જીવતા જીવની માફક બની જાય છે. જ્યાં શ્રી વલ્લભનું નામ નથી, સ્મરણ નથી, રટણ નથી, તેવા વૃથા જીવનનું શું કરવું? સખી, પુષ્ટિજીવોએ સતત શ્રી વલ્લભ નામરૂપી પુષ્પોને જોવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે પુષ્ટિજીવોનો એકમાત્ર દ્રઢાશ્રય સ્વયં શ્રી વલ્લભ અને શ્રી વલ્લભનું નામ છે. અને શ્રી વલ્લભના નામનો માર્ગ પુષ્ટિજીવને પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ પરમાત્મા સાથે જોડે છે. જો પુષ્ટિજીવ આ મર્મને જાણી જાય તો તે શ્રી વલ્લભના પ્રિય એવા શ્રી ઠાકોરજીની પ્રસન્નતા મેળવી લે છે. કારણ કે શ્રી વલ્લભ નામ એ ઔષધ છે, જે જીવોના ત્રિવિધ તાપને દૂર કરી તેમને આનંદની લાણી કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
प्रिय वैष्णवों, पुष्टि मार्गीय वैष्णवों માટે તો કલિયુગ સબ યુગ સે અધિકાઈ. બધા યુગો કરતા આ કલિયુગ ઉત્તમ છે, કારણ કે કલિયુગમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું છે અને સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણની રસમય લીલાઓનું અષ્ટસખાઓ તથા શ્રી સુબોધિનીજી દ્વારા રસિકજનો અવગાહન કરી લીલા રસનું પાન કરી રહ્યા છે. કલયુગનું ભલે સામ્રાજ્ય હોય, પણ જે ઘરે પુષ્ટિ રીતની સેવા, નંદનંદનથી પ્રીત, સત્સંગ, સ્મરણ, કીર્તન વગેરે થાય છે, તે ઘરે કલીનું જોર ચાલતું નથી. કલીના ધર્મો માયાને આધીન બનાવી લોકોને ધર્મ વિમુખ બનાવે છે. પણ વલ્લભીય ભગવત ભક્તો તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ શ્રી ઠાકોરજીને પધરાવીને તન મન ધનથી સેવા કરીને આનંદ માણે છે. તેથી તેઓને કલયુગની માયા સ્પર્શ કરી શકતી નથી. જ્યાં સુધી શ્રી ગિરિરાજજી દર્શન આપે છે, શ્રી યમુનાજી ભૌતિક રૂપે બિરાજે છે, શ્રી વલ્લભકુલ પરિવાર ભૂતલ ઉપર બિરાજે છે, ગાયો અને શ્રીમદ ગોકુલ ગામ છે, કથા શ્રીમદ ભાગવતજી, કથારસ, અમૃત કાનથી પીવાય છે, ત્યાં સુધી કલયુગની તાકાત નથી કે વલ્લભીઓનું કંઈ પણ બગાડી શકે. તેથી જ પરમાનંદાસજી ગાય છે, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ ભાગવત કથારસ અમૃત, તબલગ કલિયુગ નાઈ. વાલા વૈષ્ણવો, આપણે શ્રી વલ્લભના નામની નૌકા વિશે સમજી રહ્યા છીએ. એક નાવનું પદ છે ને, છાકના પદમાં વર્ણન આવે છે કે ઠાડી ગોપી પાર પુકારત, મલા નાવ કિન લાવો, કાન કુંવર કે છાક લે આઈ, બેગી કૃપા કર આવો. જ્યેષ્ઠ માસ મધ્યાન ભયો હૈ, લાગી ભૂખ બુઝાવો, બડી વાર ટેરત ભઈ તુમકો, કાહે કો અબેર લગાવો, કહ દેહો ઉતરાઈ હમકો, વે અતિ સત્તર બુલાઓ, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રભુ પે સબક છુપાઓ. એટલે કહે છે કે શ્રી યમુનાજીના સામે કિનારે ઊભેલી ગોપી બૂમો પાડીને નાવના નાવિકને બોલાવે છે, નાવિક, તમારી નાવ લઈને જલ્દી આવો, હું કાનકુંવર માટે છાક લઈને આવી છું, મહેરબાની કરી નાવ લઈને જલ્દી આવો. જેઠ મહિનાના બપોરનો સમય છે, તાપ બહુ જ છે, કાનકુંવરને ભૂખ બહુ જ લાગી છે, તેમને જમાડવાના છે, હું તમને અવાજ કરીને બોલાવું છું, નાવ લઈ આવવામાં વિલંબ શા માટે કરો છો? ગોપી કહે છે કે નાવિક, તમે મને નાવ દ્વારા નદીના સામે કિનારે લઈ જવા માટે હોડીનું ભાડું શું લેશો? જલ્દી કહો. ચિત સ્વામીજી કહે છે કે ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રભુના ચરણ કમલનો આશ્રય જ મારું સર્વસ્વ છે અને સદાય મને પ્રાપ્ત થાય છે. હવે આપણે થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ તો આપણા ભાવ પ્રભુ સુધી પહોંચાડવા માટે આપણે શ્રી વલ્લભને વિનંતી કરીએ છીએ કે હે શ્રી વલ્લભ પ્રભુ, આ બેગી પધારો અને અમારા ભાવ પ્રભુ સુધી પહોંચાડો. કારણ કે આપણે ઠાકોરજીને ભોગ ધરીએ છીએ ત્યારે શ્રી વલ્લભની કાની આપીએ છીએ. અહીં શ્રી વલ્લભના નામની નૌકા આપણને પ્રભુ સુધી પહોંચાડવાની આપણે વાત કરી રહ્યા છીએ. અને અહીં કહ્યું ને કે ગોપી કહે છે કે આપ શું ભાડું લેશો? શ્રી વલ્લભ આપણને એમ કહે છે કે મારે બીજું કાંઈ જોતું નથી, બસ આપ પ્રભુનો દ્રઢ આશ્રય રાખો, શુદ્ધ શરણાગતિ રાખો. આશરો એક શ્રી વલ્લભાધીશકો. પુષ્ટિ માર્ગના 10 ધર્મ અને 10 મર્મ એ આશરો એક શ્રી વલ્લભાધીશકો તેમાં સમાયેલા છે. તો બસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને જીવનમાં આગળ વધવું જોઈએ કે જેના કારણે આ ભવસાગરને તરી શકાય. હવે આપણને એમ થાય કે શ્રી વલ્લભ સુધી પહોંચવાનો રસ્તો જ આપણે ના જોયો હોય તો છે ને આપણે કોઈ અનુભવીઓને, મોટાઓને, ભગવદીઓને પૂછીએ, એટલે કે એ જે રસ્તે જતા હોઈએ તે રસ્તે જઈએ, એમાં આપણી સલામતી છે. અને આ માટે ચાચા હરિવંશીનું સ્મરણ કરી લેવા જેવું છે.
શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ચાચા હરિવંશજી એકવાર સાંજના સમયે શ્રીનાથજીને માટે સામગ્રી લઈને ગોકુલથી ચાલ્યા. યમુનાજીના ઘાટ ઉપર આવ્યા તો સાંજ પડી ગઈ. સામે પાર જવા માટે નાવ મળી નહીં. કાલે ઉત્સવ છે, સામગ્રી સવારે શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં લેવાની છે અને શ્રીનાથજી દ્વાર 10 કોસ દૂર છે, કેમ પહોંચાશે? સાથે એક વૈષ્ણવ હતા, તેને કહ્યું, શ્રી યમુનાજીની સામે કાંઠે જવાનું છે, જ્યાં યમુનાજીના જલ ઉપર પગલાં મૂકતો જાવ ને તે પગલાં ઉપર તું પગલાં દઈને મારી પાછળ ચાલજે. એવું ચાચા હરિવંશજીએ એક વૈષ્ણવને કહ્યું. ચાચા હરિવંશજી આગળ આગળ ભગવત નામ લેતા લેતા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા યમુનાજીમાં પગલાં મૂકતા જાય. વૈષ્ણવ પણ તેમના પગલે પગલે પગ મૂકતા તેની પાછળ ચાલ્યો જાય. વૈષ્ણવે પોતાના મનમાં વિચાર્યું કે ચાચા હરિવંશજીના પગલે પગલે હું શા માટે ચાલું, પણ ભગવત નામ લેતો લેતો યમુનાજી ઉપર ચાલ્યો જઈશ. પછી વૈષ્ણવ પોતે ભગવત નામ લઈને યમુનાજી ઉપર જુદું પગલું ધર્યું. તે યમુનાજીમાં ડૂબવા લાગ્યો. તેને ચાચાજીએ પકડી લીધો. ચાચાજીએ વૈષ્ણવને કહ્યું કે હું જ્યાં પગલાં મૂકું ત્યાં જ તો ધરીને ચાલજે, તે પગલાં જુદા કેમ ધર્યા? તો વૈષ્ણવે પોતાના મનની વાત જણાવી કે હું પણ ભગવત નામ લઉં છું અને આપ પણ લો છો. ત્યારે ચાચાજીએ કહ્યું કે જે મેં ભગવત નામ લીધું તે શ્રી ઠાકોરજીએ સાંભળ્યું છે, હજી તારું સાંભળ્યું નથી. પછી ચાચાજી એ વૈષ્ણવના હાથ પકડીને યમુનાજી પાર કરાવી. આ પ્રસંગનું તાત્પર્ય એ જ છે કે આવા મહાન ભગવદીઓએ બતાવેલા ભક્તિ માર્ગ ઉપર પગલાં મૂકીને ચાલવું, આવા વૈષ્ણવનો સંગ કરવો, એમની સાથે ચાલવાનો પ્રયત્ન કદી ન કરવો. ભગવદીઓની બરાબરી કે હરીફાઈ કરવી નહીં, નહીતર ભવસાગરમાં ડૂબી જઈએ. આપણું સામર્થ્ય નથી. ભગવદીઓ જેનો હાથ પકડે તેને શ્રી ઠાકોરજી તારે, તેને છોડતા નથી. આ પ્રસંગમાં ભગવદીઓનું મહાત્મ્ય બતાવ્યું છે. આ ભગવદીઓ જેનો હાથ પકડે એટલું બોલતા આપણને વાસુદેવદાસ છકડા અને કૃષ્ણદાસ મેઘનજીનો પ્રસંગ યાદ આવે છે કે વાસુદેવદાસ છકડા યમુનાજીમાં જ કદાચ તો એટલે જ્યાં કૃષ્ણદાસ મેઘન સ્નાન કરી રહ્યા હતા ત્યાં પાણી ઉડાડી રહ્યા હતા એમના ઉપર, ત્યારે કૃષ્ણદાસ મેઘને એમનો હાથ પકડ્યો અને વાસુદેવદાસ છકડામાં ખૂબ જ બળ હતું તો એ હાથ છોડાવી શક્યા નહીં. એટલે ભગવદીય જેનો હાથ પકડે તેને પ્રભુ સુધી પહોંચાડી દે છે. કૃષ્ણદાસ મેઘનની કૃપાથી જ તે વલ્લભ સુધી પહોંચ્યા અને મહાપ્રભુજીના સેવક થયા. આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભગવદીઓનો ક્યાંય વિરોધ કરવો નહીં, એમને દુઃખ થાય એવું કરવું નહીં અને એમને બતાવેલા માર્ગે ચાલવું, એમની બરાબરી ક્યારેય કરવી નહીં. અને આ ભવસાગરમાંથી પાર ઉતરવા માટે શ્રી વલ્લભે આપણને કહ્યું કે સમર્પણ, શુદ્ધ સમર્પણ જરૂરી છે. તો શું કહે છે કે પ્રભુ સંસારમાં જીવ મારું મારું કરતો રહ્યો અને સમય સાથે દોડતો ચાલવાનું ભૂલી ગયો. સત્ય છે, સત્સંગથી કંઈ મળતું નથી. ભૌતિક સુખ સાથે જીવતો જીવને કંઈ ફળતું નથી. વર્ષો વીત્યા અને ઉંમર થઈ, સમય સાથેની ગતિ ધીમી થઈ, સંપત્તિ કે માયાના સંબંધ ઓછા થયા અને હવે પ્રભુ ભક્તિ અને સત્સંગની કિંમત થઈ. શું લાવ્યો હતો જીવ અને શું લઈ જવાનો છે? સંબંધોના ગણિતમાં બસ પ્રશ્નાર્થ રહી જવાનો છે. સત્ય જ બ્રહ્મ છે, પણ બ્રહ્મ સંબંધથી જ સમજી શકાય. કર્મ તો પુષ્ટિ મનનો અર્ક છે અને સેવા તત્વનું દર્પણ. જો સમર્પણ પુષ્ટ જીવ હશે તો જ પુષ્ટિ માર્ગથી પ્રભુ દર્શન મળશે. ક્ષણ ક્ષણ અને કણકણમાં પ્રભુ જ વસે છે. વૈષ્ણવ પ્રતિ ક્ષણિક જય શ્રી કૃષ્ણ કહેશે તેને સમજાશે કે શ્રી કૃષ્ણ અને તેની પરિભાષા શું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ફક્ત જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ અને તેમાં પણ 3 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય છે: શ્રવણ, કીર્તન અને સ્મરણ. અને શ્રી મહાપ્રભુજીએ શરણાગતિનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. આપ સુબોધિનીજીમાં કહે છે કે શરણ એટલે માત્ર મોઢેથી શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું નહીં, પણ સાચી શરણાગતિ 3 પ્રકારની દર્શાવી છે. તે છે કાયાથી દાસ, એટલે તન શ્રી ઠાકોરજીની સેવામાં વાપરવું. મંગળા, શ્રૃંગાર, રાજભોગ, ઉત્થાપન, અંગ સેવા
અને ઘરનું કામ પણ પ્રભુનું ઘર સમજીને કરવું. બીજું છે વાણીથી દાસ. વાણી એટલે કે નામ, ગુણ, લીલા ગાવામાં વાપરવી. કીર્તન, કથા, અષ્ટાક્ષર, જપ. નિંદા કુથલી, કડવા વચનનો ત્યાગ કરવો. ત્રીજું મનથી દાસ. મન પ્રભુમાં જોડવું. સેવા વખતે બીજા વિચાર ન કરવા. મારા પ્રભુને શું ગમશે એ જ ચિંતન રહેવું. પુષ્ટિ માર્ગમાં શરણાગતિ એટલે બ્રહ્મ સંબંધ. જ્યારે શ્રી વલ્લભકુલ દ્વારા શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર લઈ આપણે સમર્પણ કરીએ ત્યારે પ્રભુ આજ્ઞા કરે કે આજથી તારું તન, ધન, પરિવાર, ઘર બધું મારું, તું માત્ર મારો દાસ છે. તો દાસનો ધર્મ શું છે? માલિકની આજ્ઞામાં રહેવું, માલિકના સુખનો વિચાર કરવો. તો આપણા માલિક કોણ છે? શ્રી નંદનંદન છે. એમની આજ્ઞા શું છે કે મારા સુખમાં સુખમાન. જેમ કે પ્રહલાદજીએ કાયાથી સહન કર, એટલે અહીં કહે છે કે ભગવાનના શરણમાં ગયા પછી જીવે પોતાનું સ્વતંત્રપણું છોડી દેવું અને હવે હું મારો નથી પ્રભુનો છું એવો દ્રઢ વિશ્વાસ રાખવો. ઉદાહરણના રૂપમાં જોઈએ તો પ્રહલાદજીએ કાયાથી સહન કર્યું, વાણીથી હરિનામ છોડ્યું નહીં અને મનથી એક ક્ષણ પણ પ્રભુને ભૂલ્યા નહીં. એ છે ત્રિધા શરણાગતિ. આપણે ક્યાં પડીએ, આપણે ક્યાં છીએ જોઈએ તો કાયાથી દાસ. સેવાનો સમય થાય તો હમણાં ટીવી જોઈ લઉં તો કાયા લૌકિકમાં છે. વાણીથી દાસ. માળા ફરે સાથે પાડોશીની નિંદા તો એ વાણી સંસારમાં છે. ત્રીજું મનથી દાસ. સેવા કરતા મન નોકરી ધંધાના ટેન્શનમાં મન ભટકે તો પણ એ લૌકિકમાં છે. તો આવી સેવા કરવા કરતા શાંતિથી મન શાંત હોય, ચિત્ત પ્રભુમાં ચોટે એ રીતે સેવા કરવી જોઈએ. આમ આપણે કહીએ છીએ કે પ્રભુની શરણાગતિ સ્વીકારી છે તો પછી લૌકિક ચિંતાઓનો ભાર માથે લઈ અને ચાલીએ એ ખોટું જ કહેવાય ને. એક કહેવત પણ છે કે એક ગાડું ચાલ્યું જતું હોય એની નીચે કૂતરું હાલતું હોય તો કૂતરાને એમ થાય કે આ ગાડાનો ભાર મેં સહન કર્યો છે. એમ પ્રભુ આપણી બધી તકલીફો, બધી ચિંતાઓ દૂર કરે છે, પણ આપણે પોટલું માથે રાખવાની ટેવ પડી ગઈ છે. એટલે તો શ્રી વલ્લભ નામ એવું છે કે ત્રિવિધ તાપને દૂર કરનારું છે. તો ચાલો ને હવે વલ્લભ સાખીનો આધાર લઈને શ્રી વલ્લભ નામની નૌકાને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ. जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल. श्री वल्लभ वर को छांड के और देव को ध्याय. तामुख पनया कूटिए जब लग कूटी जाय. श्री वल्लभ वल्लभ रटत हो वल्लभ जीवन प्राण. श्री वल्लभ कबहु न विसारी हो मोहे मात પિતા કી આન. અને આ જ વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. એટલે શ્રી વલ્લભના નામની નૌકા નો આધાર લઈને આપણે આ ભવસાગર પાર કરી જાશું અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ મેળવીશું. કારણ કે શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ શ્રી વલ્લભની કૃપા સિવાય શક્ય નથી. માટે કહે છે સબન તે શ્રી વલ્લભ નામ ભલો. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજમંડલો. અને એમ પણ કહે છે કે ભોર ભય ભાવ સોલે શ્રી વલ્લભ નામ. એટલે શ્રી વલ્લભના નામનો મહિમા અપરંપાર છે. નામ અને નામીમાં કોઈ ભેદ નથી. શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં કહે છે કે શ્રી વલ્લભ પ્રભુનું નામ એવું છે કે તેનું પાર કોઈ પામી શક્યું નથી. શ્રી સર્વોત્તમ સ્તોત્રના 27, 28 અને 30મા શ્લોકમાં શ્રી વલ્લભના 3 નામ બિરાજે છે. સર્વ જ્ઞાત લીલા, પરહ અને ત્રિગુણાતીત. એનો અર્થ સમજીએ તો શ્રી ગુસાઈજી પ્રકાશ પાડે છે કે શ્રી વલ્લભની લીલાઓ સર્વથી સમજાતી નથી. તેઓ સર્વથી ઉત્તમ છે અને સત્વ, રાજસ અને તમ એ 3 ગુણોથી પર અથવા નિરાલા છે. તેવી જ રીતે 23મા શ્લોકમાં નિગૂઢ હૃદય નામ દ્વારા જણાવ્યું છે
કે આપ શ્રી અતિ ગૂઢ હૃદય વાળા છે. એવા શ્રી વલ્લભનું નામ અગાધ છે. આવા અનમોલ નિધિનું દાન સુપાત્રે જ કરાય. જ્યાં ત્યાં તે વેડફી ન દેવાય. રાજહંસને જ સાચા મોતીનો ચારો અપાય. ઝવેરી જ હીરાનું મૂલ્ય સમજી શકે. તેમ દૈવી જીવો જ શ્રી વલ્લભના નામનો મહિમા જાણી શકે અને તેમને જ એનું મૂલ્ય સમજાય. તેથી એવા તાદ્રશી જન મળે ત્યારે તેમની પાસે જ આ અનમોલ ખજાનો ખોલવો જોઈએ. વાલા વૈષ્ણવો, કૃષ્ણદાસ મેઘરની વાર્તામાં પણ આવે છે 84 વૈષ્ણવમાં કે એ બધી જગ્યાએ લીલા અનુભવની વાતો કરતા, પરંતુ જે સામે સાંભળનારા હોય એ અધિકારી ન હોય તો તેને કંઈ સમજાતું નહીં. તો એવી જ રીતે પુષ્ટિમાર્ગીય ગ્રંથો આટલા બધા બિરાજે છે, તો એ ગ્રંથોમાં પણ બધું આપણને સમજાય નહીં, કારણ કે આપણી અધિકાર, આપણી પાત્રતા, આપણી યોગ્યતા અનુસાર આપણે સમજી શકીએ. એક જ પંક્તિ હોય, એક જ ચિત્રજી હોય, પરંતુ વ્યક્તિએ તેના ભાવનો અનુભવ અલગ અલગ હોય છે. હમણાં આપણે શ્રી વલ્લભ સર્વસ્વમાંથી ભાવ દર્શન કરી રહ્યા છીએ. શ્રી ઠાકોરજીની રસરૂપ લીલાનું ભાવ દર્શન કર્યું હતું. એમાં ઓહો શ્રીનાથજી પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા હતા, એટલે શ્રી ઠાકોરજી ને શ્રી સ્વામિનીજી બિરાજી રહ્યા હતા અને સામે શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું એવું ચિત્રજી છે. તો આપણે ઝાંખી કરીએ ને તો રોમ રોમ પુલકિત થાય, એ અનુભવ થાય કે પ્રિયા પ્રીતમને કેવો વિરહ થઈ રહ્યો હશે અને વિરહના સાક્ષી સ્વરૂપ એ શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે. તૃતીયાત્મક સ્વરૂપનો તેમાં કેવો સુંદર ભાવ દર્શાવ્યો છે. એવી જ રીતે આપણે બેઠકજી કરવા જઈએ છીએ તો બેઠકજીનો શું ભાવ છે, શ્રી વલ્લભના સ્વરૂપનો શું મહિમા છે. શ્રી વલ્લભના કેશ ખુલ્લા કેશે, નિતરતા કેશે એ ભક્તિરસ ભાવરસનું દાન કઈ રીતે કરે છે, કૃપા કટાક્ષ દ્વારા કઈ રીતે કૃપા કરે છે. શ્રી મહાપ્રભુજીના ચોતરાજીની શું ભાવના છે, એમની ગાદીજી, સિંહાસન એ બધાની શું ભાવના છે, આ બધું જ ભાવ દર્શન આપણે કર્યું. પરંતુ આ બધું કર્યું તો છે, પરંતુ જે એ લીલાના અધિકારી હશે અથવા જે એ સત્સંગના અધિકારી હશે એને જ આખું શ્રવણ કરવા મળ્યું હશે. બાકી તો કંઈ પણ વિઘ્ન આવી જાય. આપણે વચનામૃતમાં પણ સાંભળીએ છીએ કે લીલા રસની વાતો થતી હોય, પરંતુ વચમાં કોઈ ફોન આવી જાય અથવા તો કોઈ આપણને બોલાવે તો આપણે એ વાત ગ્રહણ કરવાના અધિકારી ના હોઈએ ને તો આપણાથી એ છૂટી જાય. એવી જ રીતે જેને અધિકાર હોય એને સમજાય, બાકી તો પ્રભુ ઈચ્છા, પરંતુ આપણે તો પ્રયત્ન કરતા રહેવાનું. કારણ કે શ્રી ઠાકોરજીએ જ ભગવદ્ ગીતામાં કહ્યું છે, કર્મણ્યે વાધિકાર અસ્તે માં ફલેશુ કદાચન. માટે ભગવદ ગુણગાન કરતા રહેવું અને પણ પ્રભુની પ્રસન્નતા માટે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં કહે છે કે શ્રી વલ્લભને છોડીને અન્યાશ્રયથી બચવાની અને અનન્ય આશ્રય કરવાની વાત અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. આપણે શ્રી વલ્લભના નામનો મહિમા સમજી રહ્યા છીએ તો સૌપ્રથમ નામ અને નામીમાં કોઈ ભેદ નથી અને નામરૂપ બીજનું પોષણ થતા શું અનુભવ થાય તેનું પહેલા ભાવ દર્શન કરીએ. નામરૂપ બીજનું પોષણ થતા નામ અને નામીમાં અભેદ છે. નામમાં ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. જેમ બીજમાં વૃક્ષ સૂક્ષ્મ રૂપે એટલે ન દેખાય તેવી રીતે રહેલું છે અને બીજને પોષણ મળતા અંકુરિત થઈ વૃક્ષ રૂપે પ્રગટ થઈ જાય છે, તેમ શ્રી વલ્લભ નામમાં આપનું ભાવાત્મક સ્વરૂપ છે અને નામના સ્મરણ દ્વારા જ નામરૂપ બીજનું પોષણ થતા નામરૂપ બીજમાં રહેલું આપનું ભાવાત્મક સ્વરૂપ આપણી હૃદય ભૂમિમાં પ્રકટ થઈ જાય છે અને શ્રૃંગાર કલ્પ વૃક્ષ રૂપ બનીને નિત્ય લીલાધામની અનંત કુંજો રૂપી અનંત શાખાઓમાં જે અનંત પ્રકારની દિવ્ય લીલાઓ નિત્ય નૂતન પ્રકારે થઈ રહી છે તેનો અનુભવ કરાવે છે. આપના નામનો આવો અનિર્વચનીય મહિમા હૃદયમાં ધારણ કરીને નામ સ્મરણમાં અનન્ય ભાવ રાખીને પ્રભુ વિયોગ જનિત આર્ત ભાવથી નિરંતર નામનું સ્મરણ કરવાથી મહાકારુણિક શ્રી વલ્લભ પ્રભુ પોતાના અદૈય સ્વરૂપાનંદનો અનુભવ કરાવશે. તેનો આશય છે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિનમ જનઃ.
સતદેક મનઃ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયઃ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ નામ અને સ્વરૂપ જુદા નથી. એટલે કે જ્યાં નામ છે ત્યાં નામનું સ્વરૂપ પણ છે જ. જેમ કે કોઈ સંબંધીનું નામ યાદ આવે ત્યારે રૂપ પણ યાદ આવે જ છે અને ગુણ પણ યાદ આવે છે. એ રૂપ નામ સાથે જ હોય છે. તેમ શ્રી વલ્લભ નામ સાથે શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ નામની ભીતર રહેલું છે. પણ નામનું સ્મરણ પહેલા આપણી હૃદય ભૂમિને શુદ્ધ કરે છે. ધ્યાન આપજો, નામનું સ્મરણ પહેલા આપણી હૃદય ભૂમિને શુદ્ધ કરે છે. એટલે કે નામ સ્મરણ હૃદયને આવરણ વિનાનું બનાવે છે, અથવા શ્રી વલ્લભને ભૂલાવે તેવો ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાજનિત ભાવ પ્રપંચ નામના સ્મરણથી દગ્ધ થાય છે. પછી નામમાં રહેલું ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે. અથવા જેમ ખેડૂત લોકો પહેલા ખેતરમાં ઉગેલા કાંટાળા છોડવાઓને કાઢીને ખેતરને સાફ કરીને પછી તેમાં બીજ વાવે છે અને તે બીજને જળ મળતા અંકુરિત થઈ બહાર નીકળે છે, તેમ શ્રી વલ્લભ નામ સ્મરણ પ્રથમ આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિક જે આસુરી ભાવો છે તેને દૂર કરે છે. પછી શુદ્ધ થયેલા હૃદયમાં આપના નામરૂપી બીજમાંથી આપનું ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે. તેથી નામ અને સ્વરૂપ બંને સાથે જ રહેતા હોવાથી શ્રી વલ્લભ સ્વરૂપ પ્રાપ્તિ માટે ખોટી ચિંતા ન કરવી. શ્રી વલ્લભના વિયોગ દુઃખને સહન કરી અથવા તો વિયોગ દુઃખને ધારણ કરી નામ સ્મરણથી સતત સન્મુખ રહેવો તેવો બોધ કરે છે. નામનું સ્મરણ પ્રથમ ઉચ્ચ સ્વરે જીભથી નામનું સ્મરણ પ્રથમ ઉચ્ચ સ્વરે જીભથી થાય છે, પછી કંઠથી લેવાય છે, પછી નામ હૃદયમાં પ્રવેશ કરે છે. એટલે કે સતત મનથી માનસીમાં નામ લેવાય ત્યારે હૃદયમાં પ્રવેશ કર્યો કહેવાય. આ નામમાં આધિદેવિકતા પ્રકટ થાય છે ત્યારે તે જ સમયે અનેક જન્મોના પાપ સમૂહને ભસ્મ કરે છે અથવા ત્રિવિધ પ્રકારના પ્રતિબંધોનો પ્રલય કરે છે. શ્રી વલ્લભ નામ કોટી સૂર્ય અગ્નિ સમાન છે. તેથી હૃદયમાં પ્રવેશી અનેક જન્મોના સંચિત પાપોને ભસ્મ કરી આપશ્રીના પ્રાદુર્ભાવને લાયક હૃદય ભૂમિને શુદ્ધ કરે છે. તેથી કહ્યું, જન્મ જન્મ કે કોટી પાતક છીન મેં માંજ દહે. વાલા વૈષ્ણવો, એટલે જ આપણે પાપ મોચીની એકાદશીનો સત્સંગ એક નવા જ રૂપમાં લીધો કે જેના કારણે શ્રી વલ્લભના નામના મહિમાને સમજી શકીએ. અને કહ્યું ને કે જન્મ જન્મ કે કોટી પાતક છીન માંજ દહે. પ્રભુથી આપણે વિખૂટા પડ્યા, ભૂતલમાં આવ્યા, અનેક જન્મો થઈ ગયા, અનેક દેહનો આપણે સંબંધ થયો. આ ભૌતિક દેહ સંબંધી પ્રપંચ ભાવો વિચારો આપણા હૃદયમાં સાગર જેવા ભરેલા છે. તેથી સંસાર પ્રપંચને સાગર જેવો કહ્યો છે. આવા પ્રપંચના વિચારોથી ભરેલા સાગરને શ્રી વલ્લભ નામરૂપી વડવાનળ અગ્નિ એક ક્ષણમાં જ શોષણ કરી લે છે. જેમ જલ ભરેલા સાગરમાં અગ્નિ રહે છે, તે અગ્નિ જ્યારે ઈશ્વરની ઈચ્છાએ બહાર પ્રગટ થાય છે ત્યારે સાગર જલનું એક ક્ષણમાં જ શોષણ કરી સુકાવી નાખે છે. તેમ શ્રી વલ્લભ નામમાંથી દિવ્ય અગ્નિ પ્રગટ થઈ જાય છે ત્યારે પ્રાકૃત ભાવોના ભરેલા સાગરનું શોષણ કરી નાખે છે. ત્રિમાયા કો પ્રલય કર હરિ મિલાવે હરિ નામ. માટે આપ શ્રીના નામનો આવો અદ્ભુત પ્રભાવ જાણીને ચિંતા નહીં કરવી. તેથી કહ્યું, જન્મ જન્મ કે કોટિક પાતક છીન મેં માંજ દહે. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે શ્રી વલ્લભ નામ સ્મરણ અથવા સેવા સ્મરણ આદિ સાધનો સિવાય બીજા સાધનો કરવા કે નહીં? જેમ કે શાસ્ત્રોમાં તપ, તીરથ, નેમ, ધર્મ, વ્રત, દાન વગેરેથી પણ હૃદયની શુદ્ધિ થાય છે. તો આવા સાધનો કરવાના કે નહીં? તો તેનો જવાબ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપે છે કે સાધન કર સાધો જીન કો સબ સુખ સુગમ લહે. સાધન કર સાધો જીન કો સબ સુખ સુગમ લહે. એટલે શ્રી વલ્લભના જ સેવા સ્મરણ, ગુણગાન, ધ્યાન આદિ અલૌકિક સાધનોથી જ લીલાધામનો
દિવ્ય સુખ સુગમતાથી પ્રાપ્ત થાય છે. લીલાધામનો દિવ્ય સુખ સુગમતાથી પ્રાપ્ત થાય છે. તેનું કારણ નિસાધન ફલાત્મક પુષ્ટિ માર્ગમાં જીવકૃત સાધનોથી પ્રભુ પ્રાપ્તિ નહીં થતી હોવાથી પ્રભુ પોતે જ સાધનરૂપ બની જાય છે. એટલે સેવા સ્મરણ ગુણગાન ઇત્યાદિ અલૌકિક સાધનોરૂપ પ્રભુ પોતે જ થયા છે. આપ શ્રી સુબોધિનીજી કારિકામાં આજ્ઞા કરે છે કે ભક્તસ્ય હૃદયે કામસ્તદૈવ સ્યાધ્યદા પુરા ભગવન નામ પૂરકમ કુર્યાત સિદ્ધ એવ હિ સાધનમ. એટલે જ્યારે ભગવાન પહેલા ભક્તની ઈચ્છા પૂર્ણ કરવાનું કરે ત્યારે જ ભક્તના હૃદયમાં ઈચ્છા થાય છે. કારણ કે કામ સિદ્ધ થયેલ હોય ત્યારે જ સાધન કરાવે છે. અતો હિ સર્વ માર્ગણામ ભગવાન માર્ગ ઉત્તમ સફલાન્યેવ સર્વાણી સાધનાન્યત્ર સર્વદા. એટલે તેથી બધા માર્ગોમાં ભગવાન માર્ગ ઉત્તમ છે. કારણ કે આ માર્ગમાં સર્વ સાધનો સદા સફળ જ હોય છે. અહીં ભક્તના મનોરથ પૂર્ણ કરવાની વાત કરી છે. તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્તેચ્છા પૂરકાય નમઃ. તો આપણા શ્રીનાથજીનું નામ ત્રિવિધ દિવ્ય નામાવલીમાં ભક્ત મનોરથ પૂરકાય નમઃ એમ છે. તો આપણા શ્રી યમુનાજી પણ ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રી યમને જ કરતા. અને આપણે ગિરિરાજધેરી અષ્ટકમાં બોલીએ છીએ ને ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. એટલે બધા સ્વરૂપ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ પ્રગટ થયા છે. એટલે કહ્યું ભક્તિચ્છા પૂરક દર્શન દીજે ભક્તિચ્છા પૂરક દર્શન દીજે तुम तो महा उदार सुनियत है तुम तो महा उदार सुनियत है कृपा मोपे कीजे दर्शन दीजे भक्तिच्छा पूरक दर्शन दीजे भक्तिच्छा पूरक दर्शन दीजे तुम तो महा उदार सुनियत है कृपा मोपे कीजे दर्शन दीजे. અને ઓ શ્રીનાથજી બોલવા દો પ્રભુ. શ્રી ભક્તેચ્છા પૂરક શ્રી વલ્લભ નામ. ઓ શ્રીનાથજી અહીં કહે છે કે શ્રી વલ્લભ કો નામ લેત વલ્લભ કો ધ્યાન ધરત. શ્રી વલ્લભ વલ્લભ ગુણ ગાઉં. શ્રી વલ્લભ કો લેત નામ પૂરણ હોત સકલ કામ. શ્રી વલ્લભ વલ્લભ રટત રહો અચલ પદ નિભાઉં. श्री वल्लभ महा अति उदार श्री वल्लभ गृह देत दान. इन्हें छांड और न ध्यावे सोई अति अभागी. रसिक राय कृपा कीनी दास छाप पदवी दीनी. श्री वल्लभ रटत हिये और पंथ त्यागी. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી પણ વલ્લભ સાખીમાં કહે છે ને કે શ્રી વલ્લભ રાજકુમાર બિनु મિથ્યા સબ સંસાર. चढ़ी कागद की नाव पर कहो को उतरियो पार. कलयुग ने सब धर्म के द्वार जुरो के आए. श्री वल्लभ खिड़की प्रेम की निकस जाय सो जाय. भगवद भगवदी एक है तीन सो राखो ने. भवसागर के तरन की नीकी नौका ये. श्री वल्लभ कल्पद्रुम फल्यो फल लाग्यो विठलेश. शाखा सब बालक भये ताको पार न पामे शेष. એટલે વલ્લભના નામનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. અને એટલે જ કહે છે કે બધા માર્ગોમાં ભગવાન માર્ગ ઉત્તમ છે. કારણ કે આ માર્ગમાં સર્વ સાધનો સદા સફળ જ હોય છે. કારિકામાં કહ્યા મુજબ નિસાધન ફલાત્મક
પુષ્ટિ માર્ગમાં પ્રભુ સ્વયં સાધનરૂપ થઈ જાય છે. એટલે સેવા, સ્મરણ, ગુણગાન ઇત્યાદિ સાધનો ફલરૂપ સમજીને જ કરવા, અથવા અહીં પુષ્ટિ માર્ગમાં સર્વ સાધનો સફળ જ છે, કારણ કે ફલરૂપ પ્રભુ પોતે જ સાધનરૂપ થયા છે. આવો પક્ષપાત પુષ્ટિ સૃષ્ટિ માટે જ છે, કારણ કે શ્રી અંગમાંથી પ્રકટ કરી છે. આ વિષયમાં વિશેષ ગૂઢ રહસ્ય સ્ફુરિત થાય છે, પરંતુ તેનું વ્યાપક પ્રકાશન કરવું યોગ્ય નહીં હોવાથી જેટલો વિષય ઉપર કહ્યો છે તેને હૃદયમાં ધારણ કરી પ્રભુ સન્મુખ રહેવાથી આપની કૃપાએ અંગીકૃતોને સ્વતઃ સ્ફુરશે. એટલે મેં આપને પહેલા પણ કહ્યું ને, એવી જ રીતે કે વાક્ય એક જ હોય પરંતુ અલગ અલગ ભાવ પ્રકટ થતા હોય છે. માટે અહીં કહ્યું છે કે પ્રભુ કૃપા કરશે, જેના પર શ્રી વલ્લભની કૃપા વધુ હશે એને વધુ સમજાશે, વધુ ભાવ પ્રકટ થશે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે ને, સાધન કરે સાધુજી ન કો સબ સુખ સુગમ લહે. એટલે કોઈ કારણસર સેવા, ગુણગાન, ધ્યાનના સાધનો ન બને તો પણ શ્રી વલ્લભ નામના સ્મરણ માત્રથી જ લીલાધામનું સુખ સુગમતાથી પ્રાપ્ત થાય છે. તેનું કારણ નામનું સ્વરૂપ ધર્મી છે. આ ધર્મી સ્વરૂપ નામની ભીતર ભાવાત્મક રૂપે રહેલું છે. બહારનું પ્રકટ સ્વરૂપ ધર્મરૂપ કહેવાય છે. ધર્મરૂપ કરતા ધર્મી સ્વરૂપમાં વિશેષ સામર્થ્ય રહેલું છે, અથવા ધર્મ સ્વરૂપનો આનંદ પરિચ્છિન્ન છે અને ધર્મી સ્વરૂપનો આનંદ અપરિચ્છિન્ન છે. હવે જેમ બીજમાં વૃક્ષ રહેલું છે તેમ નામમાં ભાવાત્મક સ્વરૂપ રહેલું છે, તેને ધર્મી કહેવાય છે. એ નામમાં રહેલા ધર્મી સ્વરૂપનો અદ્ભુત સામર્થ્ય શ્રી હરિરાય મહાપ્રભુજી જાણતા હોવાથી શ્રી વલ્લભ નામના સ્મરણની આજ્ઞા કરે છે. શાસ્ત્રોમાં કહેલા તપ, તીરથ વગેરે મર્યાદા માર્ગીય સાધનો છે અને શ્રી વલ્લભ નામનું સ્મરણ પુષ્ટિ માર્ગીય છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે જ સાધનરૂપ થાય છે તેવો પુષ્ટિ માર્ગનો નિયમ છે. એટલે જ કહે છે, ભોર ભયે ભાવસો લે શ્રી વલ્લભ નામ. ભોર ભયે ભાવસો લે શ્રી વલ્લભ નામ. આપણા શ્રી દયારામભાઈ પણ શ્રી વલ્લભ નામનો પ્રતાપ દર્શાવતા કહે છે કે શ્રી કૃષ્ણ નામથી અધિક શ્રી વલ્લભ ભાસે નામ, ત્યાં ચિંતન છબી ચિત્ત વસે યહાં ન ચિંતન કામ. એટલે શ્રી વલ્લભ નામના જપથી પ્રભુ સ્વેચ્છાએ હૃદયમાં પધારે છે. ધ્યાન આપજો, આપણે મનન ચિંતન સ્મરણ શ્રી વલ્લભ પ્રભુનું કરીએ અને હૃદયમાં કોણ પધારે તો કહે છે સ્વયં શ્યામ સુંદર શ્રી કૃષ્ણ, આપણા શ્રી ઠાકોરજી. એટલે શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભ કેટલા વાલા હશે એ આપણે સમજી શકીએ છીએ, કારણ કે કોઈ આપણા ગુણગાન કરે એના કરતા કોઈ આપણે બહુ વાલું હોય ને એના ગુણગાન કરે ને તો આપણે વધુ પ્રસન્ન થઈએ. તેવી જ રીતે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અતિશય પ્રિય છે, શ્રી સ્વામિનીજી અતિશય પ્રિય છે, શ્રી ગિરિરાજજી અતિશય પ્રિય છે. એટલે આપણે એમના ગુણગાન કરીએ ને તો શ્રી ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થાય છે. આમ પણ આપણે પુસ્તકો જોઈએ તો શ્રી ઠાકોરજીના સ્વરૂપને વર્ણવતા પુસ્તકો ઓછા જોવા મળશે, પરંતુ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી વલ્લભ પ્રભુ એ બધાના સ્વરૂપોને સમજાવતા એનું ચિંતન કરવા માટે ઘણા બધા પુસ્તકો મળશે. એટલે તો ઠાકોરજીને આ બધા સ્વરૂપો ખૂબ વાલા છે, એટલે પોતે તો પડદા પાછળના કલાકાર બનીને જ રહે છે. ઓ શ્રીનાથજી, અહીં દયારામભાઈ કહે છે કે શ્રી કૃષ્ણના સ્વરૂપનું ચિંતન કરવાથી પ્રભુ ચિત્તમાં વસે છે, પણ શ્રી વલ્લભના નામના સ્મરણની જ જરૂર છે. અહીં શ્રી કૃષ્ણ નામથી અધિક પણ શ્રી વલ્લભના નામના મહિમાને કહ્યો છે. તેનું કારણ એમ સમજાય છે કે આ શ્રી કૃષ્ણના જ ભાવાત્મક કોટાના કોટી સ્વરૂપ શ્રી વલ્લભ નામ વાળા શ્રી વલ્લભના ભાવાત્મક સ્વરૂપમાં બિરાજે છે. તેથી શ્રી કૃષ્ણ નામથી અધિક શ્રી વલ્લભ નામ કહ્યું. અહીં શ્રી વલ્લભનું લીલા મધ્યપાતી સાક્ષી સ્વરૂપ છે તેમ જણાય છે. હવે શ્રી વલ્લભ પ્રતાપથી કેવા પ્રકારનું કાર્ય થાય છે તે આગળ કહે છે. શ્રી વલ્લભ નામનો પ્રતાપ કાયિક વાચિક માનસિક સાંસર્ગિક અકથિત પાપ ભસ્મીભૂત તત્કાળ એક શ્રી વલ્લભ નામ પ્રતાપ. એટલે દેહથી, વાણીથી, મનથી અને આસુરી જીવોના સંસર્ગથી જેનું વર્ણન થઈ શકે
એવા અનેક જન્મોના એકઠા થયેલા અને પર્વત સમાન વ્રજ બનેલા, પર્વત સમાન વજ્ર બનેલા મહાન પાપોને શ્રી વલ્લભ નામ એક ક્ષણમાં જ ભસ્મ કરી દે છે. તેનું કારણ એમ છે કે શ્રી વલ્લભ નામમાં કરોડો સૂર્ય સમાન પ્રબળ અગ્નિ રહેલો છે. તેથી શ્રી વલ્લભ નામનો આપણા હૃદયમાં પ્રવેશ થતા જ અનેક જન્મોના પાપોને ભસ્મ કરે છે. પાપો હૃદયમાં રહેલા હોય છે, તેથી જ્યારે નામ હૃદયમાં પ્રવેશ કરે છે તે જ ક્ષણે પાપોને ભસ્મ કરે છે. નામ પહેલા જીભથી લેવાય છે, જીભથી સતત સ્મરણ કરતા કરતા કંઠમાં ઉતરી જાય છે, કંઠથી લેવાતું નામ હૃદયમાં ઉતરી જાય છે. જ્યારે નામ હૃદયમાં પ્રવેશ કરે છે ને ત્યારે એક ક્ષણમાં જ પાપોને ભસ્મ કરે છે. નામ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એમ 3 પ્રકારે લેવાતું હોય છે. તેમાં જ્યારે આધિદૈવિક પ્રકારે નામ લેવાય છે તે જ ક્ષણે પાપને ભસ્મ કરે છે. જેમ અંતર્ગૃહગતા પ્રતિબંધોના કારણે રાસમાં ન જઈ શક્યા, ત્યારે પ્રિયના વિયોગનું દુઃસહ દુઃખ તેમને ઉત્પન્ન થયું. આ દુઃખની ક્ષણે જ તેમના સર્વ પાપો ભસ્મ થઈ ગયા. એવી રીતે શ્રી વલ્લભ નામનું સ્મરણ કરતા કરતા શ્રી વલ્લભ વિયોગ દુઃખની દુઃસહ ક્ષણ જે સમય આવે છે તે જ ક્ષણે અનેક જન્મોના કાયિક, વાચિક, માનસિક પાપોને ભસ્મ કરે છે. આ સર્વ શ્રી વલ્લભ નામના પ્રતાપથી જ થાય છે. તેમ જાણી સતત શ્રી વલ્લભ નામનું સ્મરણ કરવું. એટલે જ કહે છે ને કે શ્રી વલ્લભના નામથી અધરામૃતની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે? તો કહે છે, શ્રી વલ્લભ લે નામ તેજ હરિ સેવા માને. શ્રી વલ્લભ લે નામ તેજ હરિ સેવા માને. કૃષ્ણ અધરામૃત સ્વાદ પ્રાપ્ત શ્રમ ઘણે નાને. એટલે પ્રભુ પણ જીવ જો શ્રી વલ્લભ નામ લેતો હોય ને તો પોતાની સેવા માની લે છે. વધારે તો શું, પણ શ્રી કૃષ્ણ અધરામૃતના આસ્વાદરૂપ પરમ દુર્લભ ફળ ફક્ત નામ ગ્રહણ રૂપ નાના શ્રમથી જ થાય છે. હવે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ નામના સ્મરણને પોતાની સેવા રૂપે કેવી રીતે માની લે છે કે જેમ કોઈ પ્રેમીજન પાસે તેના પ્રિય પાત્રનું કોઈ સ્મરણ કરાવે છે તો સ્મરણ કરાવનાર તરફથી પ્રેમીજન પ્રસન્ન થાય છે. તેમ શ્રી ઠાકોરજી પ્રાણ પ્રિય શ્રી વલ્લભ હોવાથી, એટલે શ્રી ઠાકોરજીના પ્રાણ પ્રિય શ્રી વલ્લભ હોવાથી શ્રી વલ્લભ નામના સ્મરણથી પ્રભુ પ્રસન્ન થાય છે. અને જે બાબતથી પ્રભુ પ્રસન્ન થાય તેનું જ નામ તો સેવા છે. આથી કોઈ એમ જ સમજે કે પ્રભુની સેવા નહીં કરવી ને શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવું, પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો સેવા પણ કરવી અને શ્રી વલ્લભ નામનું સ્મરણ પણ કરતા રહેવું. તેથી સેવાનો અંગીકાર પ્રભુ કરી લે છે. વળી સેવામાં જે અપરાધ અજાણતા થતા હોય તે પણ શ્રી વલ્લભ નામથી દૂર થઈ જાય છે. આનું પ્રમાણ શ્રી હરિરાય મહાપ્રભુજી નિજાચાર્ય અષ્ટક નામના સ્તોત્રમાં કહે છે, શ્રી ગોકુલે શાંઘ્રી સરોજ સેવા વિશેષ દોષાદર દોષ દાહક સંશોધકો અશુદ્ધિ વિબુદ્ધયે વિબુદ્ધ ચેતસામ સવલ્લભ એવં મસ્તુ. એટલે શ્રી ગોકુલેશના ચરણ કમલની સેવામાં ખાસ દોષો જોનારાઓના અને સેવામાં દોષ થઈ જતા હોય તેમના પણ દોષોને બાળી નાખનારા અને હૃદયની અશુદ્ધિને લઈ જેઓને ખોટો ભ્રમ પોતાના મનમાં ઉત્પન્ન થયો છે તેવાઓને પણ શુદ્ધ કરનારા શ્રી વલ્લભ મારા સ્વામી થાય. સ્વામીપણાએ આપમાં જ મારો પ્રેમ થાય. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. તેથી સેવામાં થતા દોષોને દૂર કરવા શ્રી વલ્લભ નામનું સેવા સમયે પણ સ્મરણ કરતા રહેવું. હવે સંજોગો વશાત પ્રભુની સેવા જેનાથી બની શકતી નથી તેવા જનોએ મનમાં દુઃખ રાખવું કે સેવા એ જ મારો સ્વધર્મ છે, કારણ કે પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ પોતાની સેવા અર્થે જ પ્રકટ કરી છે. તેથી પુષ્ટિ સૃષ્ટિનો સેવા જ ધર્મ છે. છતાં કોઈ કારણે જેનાથી સેવા ન બને તેવા જનોએ મનમાં દુઃખ રાખી સ્નેહી, વિરહ અને દીનતા ભાવથી તથા પ્રભુની સેવા મને ક્યારે મળશે તેવા તાપ ભાવથી શ્રી વલ્લભ પ્રભુના નામનું સ્મરણ કરતા રહેવું. તો તેવા દીનતાવાળા જનની પ્રભુ સેવા માની લેશે. માર્ગનો સૂક્ષ્મ સિદ્ધાંત વિચારતા સેવા, સ્મરણ, ગુણગાન આદિ સાધનો જે કરવાના હોય છે તે નિત્ય લીલા સ્વરૂપનો વિરહ અને વિરહથી થતી દીનતાને કરવા માટે જ છે. આ પ્રકારે દૈન્ય સિદ્ધ થતા પ્રભુ પ્રસન્ન થઈ અલૌકિક દેહનું દાન કરે છે. ત્યારે નિત્ય લીલા સ્થિત પ્રભુને સાક્ષાત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.
આવો વિરહ અને દીનતા શ્રી વલ્લભ નામ સ્મરણથી સત્વરે સિદ્ધ થાય છે, કારણ કે શ્રી વલ્લભ તાપાત્મક સ્વરૂપ છે. તાપાત્મક હોવાથી કોટી જન્મના પાપોને સત્વરે બાળે છે. વળી આ જન્મમાં પણ માયાજનિત કામ ક્રોધાદિક દોષ તો થતા જ રહે છે. આવા પ્રકારના દોષોને પણ પોતે દગ્ધ કરે છે. જો પ્રભુના વિયોગ જનિત પ્રચુરતાથી શ્રી વલ્લભ નામ લેવાય તો અંતર્ગૃહગતાની જેમ કોટી જન્મના પાપોનો એક ક્ષણમાં જ દહન કરે છે. પુષ્ટિ ભક્તોને તો પ્રભુનો સાક્ષાત સંબંધ નથી, તેનું નામ જ પાપ છે. એટલે જે પુષ્ટિ ભક્તોને પ્રભુનો સાક્ષાત સંબંધ નથી તેનું નામ જ પાપ છે. આવા પાપરૂપ પ્રતિબંધોને કરુણા સાગર શ્રી વલ્લભ દૂર કરી પ્રભુનો સાક્ષાત સંબંધ કરાવે છે. હવે કૃષ્ણ અધરામૃત કે જે દુર્લભ પદાર્થ છે તે પણ શ્રી વલ્લભ નામના સ્મરણ રૂપી ઘણા નાના શ્રમથી પ્રાપ્ત થાય છે. આ અધરામૃતમાં મધુરતા છે અને મધુર રસ એવો ગુણ છે કે તેનું જેમ જેમ આસ્વાદન થાય તેમ તેમ અતૃપ્તતા જ રહે. તેથી આ અધરામૃતમાં મધુર અગ્નિ વ્યાપ્ત રહેલો છે. આવા અધરામૃતના દાનથી કોટી કામદેવના મનનું મંથન કરે તેવા પ્રભુના સૌંદર્ય સ્વરૂપનો અનુભવ થાય છે. વળી આ અધરામૃતમાં દિવ્ય મધુર અગ્નિ હોવાથી પ્રભુના સ્વરૂપ સૌંદર્ય પાનમાં મધુર આસ્વાદ અનુભવાય છે. જેમ જેમ પ્રભુના સૌંદર્યનું પાન નેત્રોથી થતું જાય છે તેમ તેમ સૌંદર્ય પાનની અધિક પ્યાસ વધતી જાય છે. આવો દિવ્ય મધુર અગ્નિભર્યા આસ્વાદ પ્રભુના અધરામૃતમાં રહેલો છે. તેનું દાન શ્રી વલ્લભ નામના સ્મરણ કરનારને થાય છે. નામના સ્મરણ રૂપી નાના શ્રમથી દુર્લભ પદાર્થ અધરામૃત સુધા પ્રાપ્ત થવામાં શ્રી વલ્લભ નામનો જ પ્રતાપ છે તેમ ભાગ્યવાનોએ જાણવું. વળી આપણા શ્રી વલ્લભ સ્વામીનું નખથી શિખા સુધી મધુર સ્નેહ ભર્યા અગ્નિનું જ અથવા અધાર સુધાનું જ છે તેવું જ આપનું નામ છે. તેથી વલ્લભ નામ જ્યારે ફળે છે એટલે આદિદેવિક રૂપે પ્રકટ થાય છે ત્યારે નામના સ્મરણમાં પણ મધુર સુધા સ્વાદ જ આવવા લાગે છે અને આપના સ્વરૂપના સૌંદર્ય પાનમાં પણ મધુર સ્વાદ આવે છે. વળી આ મધુર સ્વાદમાં અલૌકિક અગ્નિ ભળેલો જ રહે છે, તેથી તેના આસ્વાદમાં તૃપ્તતા નથી. તેથી શ્રી હરિરાય ચરણ એક પદમાં આજ્ઞા કરે છે કે મુખ વિધુ લાવાણ્યમૃત એકટક પિયત નાહી અઘયે હો. શ્રી પરમાનંદાસજી પણ એક પદમાં કહે છે કમલ મુખ દેખત તૃપ્તિ ના હોય, વહ સુખ કહા દુહાગી ન જાને રહી નિશાભર સોય. શ્રી હરિરાય ચરણ અને મહાનુભાવોએ પણ શ્રી વલ્લભ નામના મહાન પ્રતાપનું વર્ણન સાહિત્યોમાં જે કરેલું છે તેનું કારણ તે મહાનુભાવોની કૃપાથી એમ જાણવામાં આવે છે કે આ દુસહ કાલના પ્રભાવે દેવી જીવોના સેવા ગુણગાન ગ્રંથ અવલોકન કે સત્સંગ આદિ સાધનો સિદ્ધ થતા નથી. વળી દૈવી જીવના સાધન સિદ્ધ નહીં થવાથી દિન બની ગયેલ હોય છે. આવા દિન જીવન પ્રતિ મહાકારુણિક સ્વામીની કૃપા થઈ છે. તેથી પોતાના નામમાં પોતાના સંપૂર્ણ સામર્થ્ય આપે ધરેલું છે અને નામના સ્મરણ રૂપી ઘણા નાના શ્રમથી જ અતિ દુર્લભ એવી અધરામૃત સુધાની પ્રાપ્તિ કરાવે છે. આવી મહાન દુર્લભ સુધા સાધનોથી હીન અને દીન બનેલા જનોને પોતાના મહા ઉદાર ચરિત્રવાળા ધર્મથી દાન કરે છે. વધારે શું કહેવું, પ્રભુમાં એવું કોઈ પણ સામર્થ્ય નથી કે દીનજનને જોઈને આપ પરવશ ન બને. ભગવાનના બધાય ધર્મો અને ધર્મી સ્વયં પોતે ભગવાનથી પર ભગવાનની કૃપા શક્તિ છે. આ કરુણા શક્તિનો પ્રવેશ દીનજનોમાં થયેલો છે. તેથી કરુણા શક્તિ ભગવાનને દીનજનમાં પરવશ બનાવે છે અને ભગવાનને પરવશ બનાવે તેવો દીન ભાવ શ્રી વલ્લભ નામથી પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના નિગૂઢ આશયોથી શ્રી વલ્લભ નામના પ્રતાપનું વર્ણન કરી શ્રી મહાનુભાવોએ સાધનહીન જીવોને તેમાં રુચિ અને વિશ્વાસ ઉત્પન્ન કરાવી કલયુગના જીવો પર મહાન ઉપકાર કર્યો છે. ભાગવતાર્થ નિબંધના 6 સ્કંધમાં અજામિલના પ્રસંગમાં આપે આજ્ઞા કરી છે કે ભગવદ નામ ભગવાનના અવતાર તુલ્ય કાર્ય કરનારું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે જ કહ્યું છે ને કે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ યાહી મેં વૃંદાવન યાહી મેં વ્રજમંડલો, સબન તે શ્રી वल्लभ नाम भलो, श्री वल्लभ नाम अगाध है, जहाँ तहाँ तुम मत बोल,
जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल। श्री वल्लभ वर को छांडिके और देव को ध्याय, ता मुख पन्हैया कूटिए जब लग कूटी जाय। વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગનું મૂળ શ્રી વલ્લભ પ્રભુ છે અને રામદાસજી એક પદમાં કહે છે, રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે, ભરે સમુદ્ર અનેક ન રસ કે, કૃપા લહર ઉર હલકે, જો જો અધિકારી યા રસ કે, ભરત સંભાર ન છલકે, રામદાસ શ્રી મુખ માધુરી ચાખન કો જીય લલકે, રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે। આવા શ્રી વલ્લભના 108 નામ આપણા શ્રી ગુસાઈજી પ્રભુએ પ્રકટ કર્યા છે અને તેના માટે એમ પણ કહેવાય છે કે સ્તોત્રરાજ શ્રી સર્વોત્તમજી, સ્તોત્રરાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે, તેને શ્રીજી થોડામાં પ્રકટ દર્શન આપે। એટલે જે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ નિત્ય કરે છે ભક્તિભાવ પૂર્વક અને શ્રદ્ધાથી, તો તેને થોડાક સમયમાં જ શ્રીજી દર્શન, પ્રકટ દર્શન આપે છે। કઈ રીતે? તો કહે છે કે ભગવાનના બધા સ્તોત્રમાં શ્રી સર્વોત્તમજી રાજા રૂપ છે। ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહ્યું છે કે બધા સ્તોત્રોમાં શ્રી સર્વોત્તમજી રાજા રૂપ છે। તેનું જે જન ગાન કરે છે તેને શ્રીજી થોડા સમયમાં જ દર્શન આપે છે। શ્રી સર્વોત્તમજીના એક એક નામના એક એક શબ્દમાં ગૂઢ રસ, જે અધરામૃત છે તે છુપાયેલો છે। તેનો અનુભવ શ્રી વલ્લભની કૃપાથી થાય છે। જેમ સોનાને અગ્નિમાં તપાવી શુદ્ધ કુંદન કરી તેના દાગીના કરે છે, મનુષ્યો તેને ધારણ કરી શોભાને વધારે છે, તેમ શ્રી સર્વોત્તમજીના નામોમાં અલૌકિક અગ્નિ રહેલો છે। તે અગ્નિ આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્માને શુદ્ધ કરી અલૌકિક દિવ્ય સૌંદર્ય સિદ્ધ કરે છે અને આવા દિવ્ય દેહથી જ કોટી કંદર્પથી પણ અધિક લાવણ્યવાળા પ્રભુ સ્વરૂપનો અનુભવ કરી શકાય છે। તેથી શ્રી સર્વોત્તમજીનો આવો પ્રભાવ જાણે સતત પાઠ કરતા રહેવાથી થોડા સમયમાં જ શ્રીજીના પ્રકટ દર્શન થાય છે। શ્રીજીના સ્વરૂપની સુંદરતા કોટી કામદેવને લજાવે તેવી છે। તેવા શ્રીજીના કોટી કોટી સ્વરૂપોની સુંદરતા શ્રી વલ્લભે ધારણ કરી છે। તો શ્રી વલ્લભના સ્વરૂપની સુંદરતા કેટલી અને કેવી હશે તેની કલ્પના થઈ શકતી નથી। આવી મહાન સુંદરતા શ્રી વલ્લભની છે, તેને ધારણ કરી શકાય તેવો અલૌકિક દેહ શ્રી સર્વોત્તમજીના જપથી પ્રાપ્ત થાય છે। સમુદ્ર મંથન સમયે 14 રત્નો પ્રકટ થયા છે, તેમાં શ્રી લક્ષ્મીજી પણ પ્રકટ થયા, તેમ શ્રી સર્વોત્તમજી આપણા હૃદયનું મંથન કરીને લીલા સંબંધી આપણા આધિદેવિક લક્ષ્મી ભાવવાળા સ્વરૂપને પ્રકટ કરે છે। તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ। આ નામમાંથી આધિદેવિક લક્ષ્મી ભાવવાળું સ્વરૂપ શ્રી સર્વોત્તમજીના પાઠ કરનારને પ્રાપ્ત થાય છે। શ્રી સર્વોત્તમજીને રાજા કહેવાનો ભાવાર્થ એવો છે કે લીલા લોકમાં અનંત દિવ્ય કુંજની કુંજો છે, તે દરેક કુંજની કુંજમાં એક એક ભક્ત બિરાજી રહ્યા છે, એટલે ભક્તો પણ અનંત કહેવાય છે। આવી અનંત દિવ્ય કુંજો, અનંત ભક્તો અને દરેક ભક્તનું તેનું ભાવાત્મક એક એક ભગવાનનું સ્વરૂપ હોવાથી ભગવાનના સ્વરૂપો પણ અનંત થયા। આ અનંતના વર્ણનમાં કોઈને અતિશયોક્તિ ન લાગે તે માટે શ્રી હરિરાયજી 10 ઉલ્લાસમાં ત્રીજા ઉલ્લાસના વર્ણન કરતા કહે છે, સખી યુથ કો જો હૈ વિસ્તારા, વાકી ગિનતી ન આવે પારા, મેઘ બુંદર વીકી કિરને, પુરુષોત્તમ લીલા કોન બરને, શેષ મહેશન ધ્યાન સમાધા, કવિ જન રંજક હાકર સાધા, યુથ મુખી કી સંખ્યા કરહી, તુચ્છ બુદ્ધિ कैसे चित्त धरही, धरू कैसे
चित्त में जो बानी हूँ थकी जात है। अप्राकृत लीला प्राकृत चातक सब घन कैसे समात है। कोटि 3.5 मुखिया पुरुषोत्तम निज दास है। और की को गिने संख्या यह चरण रज की आस है। चरण को झनकार सखियन घोष ओ श्रीनाथ। चरण को झनकार सखियन घोष शब्द जुगा जही। चलत अति उत्साह सखियन रसिक सरिता ब्राजही। श्री पुरुषोत्तम उल्लास कहू वेद पार न पावही। मूढ़ कैसे चित्त लावे રસિક મન ન સમાવહી। એટલે આ ઉલ્લાસમાં પુરુષોત્તમ વિલાસને અનંત રૂપે વર્ણવ્યો છે અને શ્રુતિઓને જે સત્ય જ્ઞાન અનંત એમ પરબ્રહ્મ સ્વરૂપનું લક્ષણ જતાવેલું છે તેમાં અનંત શબ્દવાચી પરબ્રહ્મ પોતાના સમસ્ત વિલાસમાં અનંત રૂપે જ છે। તેથી અતિશયોક્તની શંકા દૂર થઈ જાય છે। આવા અનંત ભક્તો સાથે ભગવાનના અનંત સ્વરૂપોની જે મહાન દિવ્ય લીલાઓ થઈ રહી છે તે સર્વેનો સમાવેશ શ્રી સર્વોત્તમજીમાં રહેલો છે અને તે બધી લીલાઓ શ્રી સર્વોત્તમજીના નામોમાંથી પ્રકટ થાય છે। જેવી રીતે અનેક સરિતાના પ્રવાહો સમુદ્રમાં સમાઈ જાય છે તેવી રીતે અનંત ભગવાનના સ્વરૂપોની જે લીલાઓ થઈ રહી છે તે સર્વ શ્રી સર્વોત્તમજીમાં સમાઈ જાય છે। જેમ કે રાસશ્રી ભાવ પૂરિત વિગ્રહ આ નામ છે તે નામવાળા શ્રી વલ્લભના સ્વરૂપમાંથી નિગૂઢ રસાત્મક ભાવો પ્રકટ થાય છે અને આવા ભાવોથી શ્રી સ્વામિનીજીઓનો પ્રભુ સાથે વિલાસ થાય છે। આ વિલાસનો સર્વ રસ રાસશ્રી ભાવપૂરિત વિગ્રહ નામવાળા સ્વરૂપમાં સમાઈ જાય છે। આવી રીતે પ્રત્યેક નામનો વિલાસ જાણવો। આવો મહિમા શ્રી સર્વોત્તમજી નો છે માટે શ્રી સર્વોત્તમજીને રાજા કહ્યા છે। એટલે તો ભગવદીઓએ ગાયું છે કે કરો શ્રી સર્વોત્તમ રસપાન જાકી મહિમા કહાલો બરનો શ્રીમુખ કરત બખાન। અતિશય કરુણા કરિયા કલી में दियो पुष्टि जीवन को दान। अर्ध निमेष की विलंब न करिए अब आई सुख खान। एक एक अक्षर है अधरामृत गुप्त रित गुणगान। रसिक दास इनके रंग रंग्यो सो है भक्त निधान। અને કહે છે નિત્ય શ્રી સર્વોત્તમ જપ કરીએ વે નિશંક ત્રિલોકી વિચરત કાલ કરત में न डरिए। लाख कोटि जप और के जू इनकी नहीं सरवरिए। करी विश्वास जातक की नाई चोच स्वाति जल भरिए। अधर सुधारस याते पइए जो अनुदिन चित धरिए। रसिक दास जन जीवन मोरी सकल मनोरथ सरिए। એટલે શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામ આનંદના સાગર રૂપ છે એમ શ્રી ગુસાઈજીએ 34મા શ્લોકમાં કહેલું છે। જે નામમાં જેવા પ્રકારની લીલા છે તે નામ તેવા પ્રકારની લીલા આનંદના સાગર રૂપ છે। સાગર શબ્દનો વિચાર કરીએ તો સાગરમાં જળ અતાહ હોય છે અને તેનો પ્રવાહ અખંડ ચાલ્યા કરે છે। તેમાં તરંગો ક્ષણે ક્ષણે ઉઠતા જ રહે છે। આમ પ્રત્યેક નામની વિવિધ પ્રકારની લીલા અને તેવા લીલા આનંદના સાગરો જેમાં રહેલા છે તેવું શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રીનાથજી શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ પ્રકટ કરેલું છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, હજી આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય એક સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું જેમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય દરેક પ્રકારે સમજીશું। અત્યારે આપણે શ્રી વલ્લભના નામનો મહિમા સમજી રહ્યા છીએ તો શ્રી વલ્લભ નામ કઈ રીતે પડ્યું એનો પાછળ શું રહસ્ય છુપાયેલું છે તેનો સત્સંગ અગાઉ કરેલો છે તે પાછળ એડ કરું છું। જય શ્રી કૃષ્ણ। વાલા વૈષ્ણવો, ઘણું ગોત્યું પણ શ્રી વલ્લભના નામનો મહિમા અગાઉ કરેલું મળ્યું નથી એટલે આપણે અલગથી હજી શ્રી વલ્લભ પ્રભુના નામના મહિમાનો જે સત્સંગ કરવાના છીએ સ્તોત્ર પાઠનો તેમાં શ્રી વલ્લભના નામનો મહિમા
એટલે કે શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભ છે તો તેનો શું ભાવ છે, તેના 15-16 પોઈન્ટ કહ્યા છે. ખૂબ સુંદર છે, તે આપણે ફરી એકવાર જરૂરથી લઈશું. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.